તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ વેબ સંકુલની શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટેટ ને ટાટ માટેની બુક આવી ગઈ છે. એમાં અંદર શું કન્ટેન્ટ આપેલો છે એ હું તમને વિડીયોમાં દેખાડીશ. હવે આ બુકને જો તમારે પરચેસ કરવી હોય તો વેબ સંકુલની એપ્લિકેશન છે એમાંથી ડાયરેક્ટ તમે પરચેસ કરી શકશો. એની લિંક છે મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. હવે આ બુકમાં છે અંદર કયા કયા ચેપ્ટર આપેલા છે ટેટની ટાટને લગતા, પછી પ્રેક્ટિસ માટેના કેટલા ક્વેશ્ચન આપેલા છે, પેજની ક્વોલિટી કેવી છે, ટોટલ કેટલા પેજની બુક છે, એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વેબ સંકુલની શિક્ષક અભિયોગ્યતાની બુક એટલે કે ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, એની જે બુક છે શિક્ષણ સેવા વર્ગ 2, એની પરીક્ષા માટેની ઉપયોગી પુસ્તક છે આવી ગયું છે. એમાં તમને પાઠ આયોજન, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન, મનોવિજ્ઞાન, કેળવણી, NEP 2020, RTE એક્ટ 2009, શિક્ષણ સંબંધિત યોજનાઓ અને કરંટ અફેર એ બધું તમને આ બુકમાં મળી જશે. બરાબર. જે બુકને ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આવશે કે ઇન્ડેક્સમાં સૌથી પહેલા છે ભાગ 1 શિક્ષણ વિશેનો. હવે એમાં વર્ગ વ્યવહાર અને તેના ઘટકો તો એ સમજૂતી આપેલી છે. તમને ઘણા બધા અહીંયા ચાર્ટ્સ જોવા મળશે કે જેથી તમે કોઈ પણ ડિટેલ હોય ને ઇઝીલી તમે ગ્રાસ્પ કરી શકો. પછી લાસ્ટમાં તમને અહીંયા સ્વમૂલ્યાંકન માટેના એટલે કે પ્રેક્ટિસ માટેના MCQs જોવા મળશે. અને પછી લાસ્ટમાં એના આન્સર પણ આપેલા હશે ને અહીંયા લેખિત પ્રશ્નો જોવા મળશે. માઇક્રો ટીચિંગ ને અધ્યાપન કૌશલ્ય વિશેની માહિતી. બધામાં લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન હશે, એના જવાબ હશે ને પછી લેખિત માટેના પ્રશ્નો હશે બધા ચેપ્ટરમાં. અધ્યયન અને અધ્યાપનના સૂત્રો વિશેનું ચેપ્ટર. પછી અધ્યાપનની પદ્ધતિઓ કઈ કઈ છે. ત્યાર પછી મૂલ્યાંકન અને SCE પત્રકો એટલે શું એ આમાં સમજાવેલું છે. અભ્યાસક્રમ ને પાઠ્યક્રમ વિશેનો સમજાવેલું છે. પછી સેતુ પાઠ, સાદો પાઠ અને એકમ પાઠ એની સમજૂતી આપેલી છે. બેન્જામિન બ્લૂમ વિશે ક્રિયાત્મક સંશોધન. પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. સિમ્યુલેશન, કેળવણીનો અર્થ શું થાય ને એનું સ્વરૂપ એનું ચેપ્ટર છે. કેળવણીની વિચારધારાઓ. પછી ભારતીય અને પશ્ચિમી ચિંતકો, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એટલે કે RTE એક્ટ વિશેની માહિતી છે વિસ્તૃતમાં આપેલી છે. શિક્ષણનો અધિકાર નિયમ 2012, RTE રૂલ્સ 2012 નું ચેપ્ટર છે. પછી શિક્ષણ પંચો, ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 2020 છે એનું આખું ચેપ્ટર છે. અને લાસ્ટમાં તમને બધામાં પ્રેક્ટિસના ક્વેશ્ચન મળી જશે. જો આ રહ્યા. શિક્ષણનું માળખું અને સંસ્થાઓ. ત્યાર પછી બંધારણમાં શિક્ષણની શું જોગવાઈ છે તો અહીંયા ટુ ધ પોઈન્ટ બધી ડિટેલો આપેલી છે. શિક્ષણ સંબંધિત જેટલી યોજનાઓ છે એ બધી યોજનાઓ છે આ ચેપ્ટરમાં સમાવેશ કરવામાં આવે, જેમ કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે, સામાયિક એકમ કસોટી, દર્પણ દૈનિક, વિદ્યાર્થી ડાયરી, સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન, દિવ્યાંગ એપ્લિકેશન, બધી યોજનાઓ વિશે આમાં સમજૂતી છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના એની માહિતી છે. જ્ઞાન સહાયક યોજના, ખેલ સહાયક યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે. શિક્ષક તાલીમ માટે નિષ્ઠા પ્રોજેક્ટ, PM પોષણ યોજના, બધી યોજનાઓ વિશે છે. અને એના લાસ્ટમાં ક્વેશ્ચન છે. પછી અહીંયાથી શરૂ થાય છે ભાગ 2 મનોવિજ્ઞાન. એમાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાન એનો અર્થ આપેલો છે. એમાં પણ લાસ્ટમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન. પછી અભ્યાસ પદ્ધતિઓ. પછી માનવ વિકાસનું ચેપ્ટર છે. વર્તનના જૈવીય આધારો, બોધાત્મક પ્રક્રિયાઓ, સ્મરણ અને વિસ્મરણ, ભાષા અને પ્રત્યાયન, વ્યક્તિત્વ, પ્રેરણા અને આવેગ, ચેતનાની બદલાયેલી અવસ્થાઓ, શીખવાની ક્રિયા, બુદ્ધિ વિશેનું ચેપ્ટર છે. પછી મનોવલણ અને પૂર્વગ્રહ, સલાહ અને મનોપચાર. લાસ્ટ પેજીસની જો વાત કરીએ તો ટોટલ
313 પેજની આખી આ બુક છે. બુકની વિશેષતાઓ શું છે તો કે ટેટ ટાટની નવી પરીક્ષા પદ્ધતિ જે છે એના મુજબ તૈયાર કરેલું આ પુસ્તક છે. મનોવિજ્ઞાન માટે ધોરણ 11 અને ધોરણ 12ના GCRTના પાઠ્યપુસ્તક આધારિત માહિતી આપેલી છે. શિક્ષણને લગતી 60થી પણ વધારે યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. GCRTના DLEDના મોડ્યુલ તથા શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપરથી જે આધારભૂત માહિતી લીધેલી છે. પછી અગત્યની બાબતોની અલગથી કોષ્ટક રૂપે રજૂઆત કરેલી છે. દરેક પ્રકરણના અંતે તમને MCQ જોવા મળશે. BEd અને DLEDના સિલેબસમાં સમાવિષ્ટ પદ્ધતિશાસ્ત્રનો પણ ટુ ધ પોઈન્ટ સમાવેશ છે. શિક્ષણ વિભાગના પરિપત્રો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, RTE એક્ટ અને વર્તમાન પ્રવાહોનો સાર પણ આમાં આપેલો છે. આને પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વેબ સંકુલની એપ્લિકેશનની લિંક મૂકેલી છે. એ એપ્લિકેશનમાંથી તમે આ બુકને છે ડાયરેક્ટ પરચેસ કરી શકશો. અને આવીને આવી અલગ અલગ બુક્સના રિવ્યૂ જોવા માટે ફટાફટથી નવા હોય લોકો મને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજી બુક્સના રિવ્યૂ તમારે જોવા હોય તો ઓલરેડી મેં ચેનલમાં મૂકેલા છે. પ્લેલિસ્ટમાં જશો એટલે ઘણી બધી બુક્સના તમને રિવ્યૂ જોવા મળશે. ફરી મળીશું કોઈ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.